વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8. એમાં આપણે 10મો પાઠ આજે શરૂ કરવાનો છે, ખનિજ અને ઉર્જા સંસાધન. સૌથી પહેલી વાત જો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખનિજ એટલે શું? તો કે પૃથ્વી જે છે એના પેટાળમાં જે વિવિધ સ્વરૂપે જે પદાર્થ આપણે ખોદકામ દ્વારા મળી આવે એને આપણે ખનિજ કહી શકીએ. જેમાંથી કેટલીક ધાતુ સ્વરૂપે મળે, કેટલીક પ્રવાહી સ્વરૂપે મળે, કેટલીક પછી અર્ધ ધાતુ સ્વરૂપે, અર્ધ પ્રવાહી સ્વરૂપે, આવા અલગ અલગ પદાર્થો મળી આવે છે. હવે જે આ પદાર્થો મળે છે એને જે છે ઉપર જે વિવિધ પ્રક્રિયાઓ કરી અને એને શુદ્ધ કરવામાં આવે અને એને અલગ અલગ સ્વરૂપમાં વહેંચવામાં આવે, જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, ક્રૂડ ઓઇલ છે, આ બધા સ્વરૂપે. આવી રીતે જે છે એ આપણે એને વિવિધ નામો પણ આપીએ છીએ, જેમ કે જમીનમાંથી જે છે એ નક્કર કાળો પદાર્થ મળી આવે અને એને આપણે અલગ કરી અને એને કોલસાનું નામ આપીએ છીએ. એમાં પણ કોલસાના અલગ અલગ પ્રકાર પડે છે. આવી રીતે જે છે જે મળે છે, જે આપણે વ્યવસાયિક ક્ષેત્રે ઉપયોગી બને છે, તો એને આપણે ખનિજ કહી શકીએ. અને બીજું કે ઉર્જા સંસાધન. આપણે અગાઉનો જે પાઠ હતો 9મો પાઠ, એમાં આપણે સંસાધન વિશે જોઈ ગયા કે સંસાધન એટલે જે છે એ માનવીને ઉપયોગમાં બને એવા જે તત્વો જે છે તો એને આપણે સંસાધન કહીએ. ને અહીંયા જે છે સંસાધનનો મતલબ તો આપને સમજાઈ ગયો, પણ ઉર્જા સંસાધન એટલે શું? તો કે જેમાંથી જે છે ઉર્જા ઉત્પન્ન થઈ શકે એવા સંસાધન, જેને આપણે ઉર્જા સંસાધન કહીએ છીએ. જે આપણે નેક્સ્ટ ઉર્જા સંસાધનમાં શું શું આવે છે એ નેક્સ્ટ જ્યારે ટોપિક આવશે ત્યારે જોશું. તો પાઠની આપણે શરૂઆત કરીએ છીએ કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે જે છે એ પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહે છે. અહીંથી પહેલી જ વાર જે છે વિદ્યાર્થી મિત્રો, પહેલી બે લીટીમાંથી જ એક પ્રશ્ન પૂછાય કે ખનિજ એટલે શું અથવા ખનિજ કોને કહે છે? તો જૈવિક અને અજૈવિક. જૈવિક એટલે શું? તો કે જેનામાં જીવ છે તે તત્વો, જેને આપણે જૈવિક કહીએ. અને અજૈવિક પદાર્થો એટલે કે જેનામાં જીવ નથી એવા પદાર્થો. હવે જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, તેને આપણે ખનિજ કહીએ છીએ. તો અહીંથી પહેલા આપણે ખનિજ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીના પેટાળમાં ઘણા બધા વર્ષો પહેલા, લાખો કરોડો વર્ષો પહેલા પૃથ્વી ઉપર કોઈ ધારો કે આપત્તિ આવેલી છે, જેમ કે સુનામી છે, ભૂકંપ છે, પૂર છે, એના કારણે ઘણી બધી જીવસૃષ્ટિ, જેને આપણે જૈવિક તત્વો કહીએ, અને કેટલાક જે છે અજૈવિક પદાર્થો એટલે કે જેનામાં જીવ ન હોય એવા ઘણા બધા વસ્તુ જે છે, જે પ્રાણીઓ છે, સજીવ સૃષ્ટિ છે, દરિયાઈ જીવસૃષ્ટિ છે, વૃક્ષો છે, આ બધું જમીનમાં દટાય છે. પછી જે છે એ પૃથ્વીની ગરમી અને દબાણના લીધે જે છે એ પરિવર્તન પામે છે અને ચોક્કસ જે અંદર જે છે પૃથ્વીના પેટાળમાં રાસાયણિક બંધારણ ધારણ કરે છે અને કંઈક નિર્માણ પામે, એને આપણે ખનિજ કહીએ છીએ, જે અત્યારે આપણે વિવિધ સ્વરૂપે એને મેળવીએ છીએ. પૃથ્વીના જે આંતરિક ક્ષેત્રોમાં જે ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક કહે છે. આ પણ પ્રશ્ન છે પૂછાય કે અયસ્ક કોને કહે છે? પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં જે છે ખનિજ જે છે એ અશુદ્ધ સ્વરૂપે હોય છે, તેને અયસ્ક કહે છે. આ જે અયસ્ક જે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે અશુદ્ધ સ્વરૂપે જમીનમાંથી બહાર કાઢીએ છીએ અને જ્યારે બહાર નીકળે છે પછી જે છે એને અલગ અલગ જે આકાર આપીએ છીએ, અલગ અલગ જે શુદ્ધ કરી અને એને વિવિધ સ્વરૂપે બનાવીએ છીએ. જેમ કે ધારો કે એક ઘટ પ્રવાહી જે છે આપણે મળી આવ્યું પૃથ્વીના પેટાળમાંથી, તો એના ઉપર પ્રોસેસ કરી અને આપણે એમાંથી કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આવું બધું અલગ કરીએ છીએ. એવી રીતે ધારો કે એક કાળો પદાર્થ જે છે એ મળી આવ્યો અને એને આપણે કોલસો કહીએ છીએ, તો એ જે પહેલાં તો અયસ્ક કહેવાશે, પછી એમાંથી કોલસાની અલગ અલગ જે જાતો બને છે, જેમ કે એન્થ્રેસાઇટ છે, લિગ્નાઇટ કોલસો છે, બિટુમિન કોલસો છે, આવા બધા.
તો સૌથી પહેલાં જે અશુદ્ધ સ્વરૂપે જ્યારે આપણે મળે છે તો એને આપણે અયસ્ક કહીએ છીએ. અયસ્કનું જે શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો છે એ શુદ્ધ સ્વરૂપે મળે છે. ખનિજ છે એ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા તો પર્વતોમાંથી મળી આવે છે. એટલે સૌથી પહેલાં જે અયસ્ક આપને મળે છે અશુદ્ધ સ્વરૂપે હોય એના ઉપર આપણે પ્રક્રિયા કરીએ છીએ અને પછી એને અલગ અલગ ખનિજોમાં શુદ્ધ સ્વરૂપે એનું વિલીનીકરણ કરે છે. એટલે કે જે અશુદ્ધ સ્વરૂપે આપને મળે છે એના ઉપર પ્રક્રિયા કરી અને એને શુદ્ધ સ્વરૂપે ફેરવવામાં આવે છે. ખનિજો જે છે વિદ્યાર્થી મિત્રો એ દરેક જગ્યાએ જે છે એક સરખા મળતા નથી. એ પણ આપણે 9મા પાઠમાં જોઈ ગયા છીએ. અલગ અલગ પૃથ્વીના ખંડો છે, દેશો છે, દરેક જગ્યાએ અલગ અલગ ખનિજો મળી આવે છે. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળે છે. એટલે અમુક એવા નિશ્ચિત સ્થળો છે કે કોઈ ચોક્કસ સ્થળોએથી જ અમુક પ્રકારની ખનિજો મળે છે, કાં તો પર્વતમાંથી મળે છે. ખનિજો જે છે એ કુદરતની બક્ષિસ છે. ખનિજ જે છે એ વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં જે છે અલગ અલગ પરિસ્થિતિઓમાં જે છે એ નિર્માણ પામે છે. તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે. આ ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની જે છે કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. તેમના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ, ચમક, ઘનતા, નક્કરતા વગેરેને આધારે જે છે તેમને ઓળખી શકાય છે. ખનિજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને તેનાથી જે છે રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. તેથી ખનિજો એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે. ખનિજો જે છે એ આપણી બક્ષિસ છે. કોઈ પણ દેશના જે વિકાસનો આધાર હોય તો એ કુદરતી ખનિજો ઉપર છે. કુદરતી જે સ્ત્રોતો જે છે એના ઉપર તે દેશના વિકાસનો આધાર હોય છે. અહીંયા જે છે એ ખનિજ જે છે એ વિવિધ જે છે એ ભૌગોલિક વાતાવરણમાં જે છે અલગ અલગ પરિસ્થિતિમાં નિર્માણ પામે છે. દરેક આપણા પૃથ્વીના દરેક ખંડો છે અને દરેક દેશો જે છે અહીંયા એક સરખી જે છે એ ભૌગોલિક પરિસ્થિતિ નથી. ભૌગોલિક વાતાવરણ મીન્સ કે જમીનના આકાર, દેખાવ, ક્યાંક પેટાળવાળા છે, ક્યાંક ઢોળાવવાળા છે, ક્યાંક ડુંગરાળ પ્રદેશ છે, ક્યાંક રણ પ્રદેશ છે. આવી રીતે ભૌગોલિક વાતાવરણ અલગ અલગ છે. તો અલગ અલગ જગ્યાએ જે છે આપણને અલગ અલગ પ્રકારની ખનિજ મળે છે અને એ પણ અલગ અલગ માત્રામાં મળે છે. તે કુદરતી રીતે નિર્માણ પામે છે. હવે ધારો કે જમીનમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ આવું બધું કાઢીએ છીએ તો એને કોઈ બનાવવા જાતું નથી. એ કુદરતી રીતે જ ઘણા લાખો વર્ષો પહેલાં જે છે એ બનેલી એક પ્રક્રિયા છે. જે બની ગઈ છે વસ્તુ એને આપણે બહાર કાઢીએ છીએ. તો આને કોઈ બનાવતું નથી, કુદરતી રીતે નિર્માણ પામે છે. આ ખજાનો જે છે એ પૃથ્વીના પેટાળમાં જે છે એ હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. આ આપણે જોઈ ગયા કે પૃથ્વીના પેટાળમાં જે છે એ કુદરતી ખનિજો જે છે એ પડેલી છે. પણ આ જે ખનિજો છે વિદ્યાર્થી મિત્રો એ તાત્કાલિક બનતી નથી, હજારો વર્ષો પછી બને છે. એના માટે પણ અમુક કારણો જવાબદાર છે. જેમ કે કોઈ પૂર આવે છે, કોઈ મોટું સુનામી આવે છે, ભૂકંપ આવે છે. એના કારણે પૃથ્વી ઉપર જે જીવસૃષ્ટિ હોય એ જમીનમાં દટાય છે, વૃક્ષો દટાય છે, પ્રાણીઓ, દરિયા જીવસૃષ્ટિ દટાય છે. અને પૃથ્વીની અંદરની ગરમી અને તાપમાનના કારણે એ પછી અલગ અલગ સ્વરૂપે એનું વિલીનીકરણ થાય છે. અલગ અલગ એના રાસાયણિક બંધારણને આધારે અલગ અલગ એ સ્વરૂપે બને છે. જેમ કે ધારો કે કોલસો છે તો કોલસો જમીનમાં દટાય છે. ધારો કે ભૂકંપ આવ્યો અને ઘણા બધા વૃક્ષો જમીનમાં દટાઈ ગયા તો જમીનની ગરમી અને તાપમાનના કારણે પછી ઉપર અને પૃથ્વીનું ઉપરથી દબાણ હોય. ઉપરના દબાણના કારણે જે વૃક્ષો જમીનમાં જે છે એક ખડક સ્વરૂપે નક્કર પદાર્થ બની જાય છે. અને પૃથ્વીનું જે છે એ ગરમીના કારણે આ જે વૃક્ષ જે છે એ આખું એનું દહન થઈ અને કાળો પદાર્થ બની જાય છે. કાળો એક નક્કર પદાર્થ બની જાય છે, જેને પછી આપણે કોલસાનું નામ આપીએ છીએ. અને પછી ખોદકામ દ્વારા જે કોલસાની ખાણો હોય ત્યાંથી કાઢવામાં આવે. તો આવી રીતે આપણી આ ખનિજ તૈયાર થાય છે. તેના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ, ચમક, ઘનતા, નક્કરતા આ પણ અલગ અલગ છે. એના આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. ખનિજો જે છે એ ઉદ્યોગોને એક તો કાચો માલ પૂરો પાડે છે અને તેનાથી જ રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. આથી કહી શકીએ કે ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે. અહીંથી આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ કોને કહેવામાં આવે
છે તો ખનિજો જે છે જેને રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ કહેવામાં આવે છે. હવે શા માટે એને ધોરીનસ કહેવામાં આવે છે એવો પણ પ્રશ્ન પૂછે તો ખનિજો જે છે, જે દેશ પાસે આ ખનિજ સંપત્તિ વધારે હોય તો એ દેશનો વિકાસ વધુ થાય એવું કહી શકીએ. એ દેશ વધારે સમૃદ્ધ છે એવું આપણે કહી શકીએ. તો ઘણા બધા એવા વિશ્વના દેશો છે કે જેની પાસે આ ખનિજ સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં છે. તો એ શું કરશે વિદ્યાર્થી મિત્રો, આ બધી જે ખનિજ જે છે એ વિશ્વના દેશો કે જ્યાં એનું ઉત્પાદન થતું નથી એ દેશોમાં વેચશે, એ લોકોને આપશે, જેથી કરીને એ વિદેશી હુડિયામણ કમાઈ શકે, વિદેશી પૈસો પોતાના દેશમાં આવશે અને પોતાના દેશનો વિકાસ થશે. એટલે કે જે દેશ પાસે આ ખનિજ સંપત્તિ વધારે હોય એ દેશ જે છે એ સમૃદ્ધ રાષ્ટ્ર કહેવાય છે અને એ એના રાષ્ટ્રના વિકાસમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. આથી એને રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ કહેવામાં આવે. હવે ખનિજોના પ્રકાર પણ આપણે અહીંયા આપેલા છે. પૃથ્વી જે છે, પૃથ્વી પર 3000થી જે છે વધુ વિભિન્ન ખનિજો છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે પૃથ્વી પર જે છે કેટલા પ્રકારની ખનિજ છે અથવા કેટલી માત્રામાં છે તો 3000 જે છે એથી વધુ જે છે એ વિવિધ પ્રકારની ખનિજો છે. સંરચનાના આધારે ખનિજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનિજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રશ્ન અહીંથી પૂછાય કે સંરચનાના આધારે ખનિજોને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય અને ક્યાં ક્યાં? તો સંરચનાના આધારે ખનિજોને મુખ્યત્વે 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય, ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. હવે સંરચના એટલે કે જેની રચનાના આધારે જે છે ધાતુમય અને અધાતુમય એવી 2 પ્રકારમાં એને વહેંચવામાં આવે છે. સૌથી પહેલા જે છે એ ખનિજોની આપણે વાત કરીએ તો ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ, આવી રીતે 2 ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે ધાતુમય ખનિજો, જેને ધાત્વિક ખનિજ પણ કહે. ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજોમાં ધાતુઓ જે છે એ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ જે છે કઠોર પદાર્થ જે છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજો જે છે આગ્નેય અને રૂપાંતરિત ખડકો જે છે ખડકોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. આ ખનિજોની પ્રાપ્ત જે છે એ ધાતુઓને ટીપીને કે ગાળીને જે છે વિભિન્ન આકારમાં ઢાળી શકાય છે. આ પ્રકારની જે પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે. તો અહીંયા ધાતુમય ખનિજની વાત કરીએ તો સ્વાભાવિક જે છે ધાતુ આપણે એને મેટલ કહીએ, તો આને આપણે જોઈ શકીએ છીએ. હવે એના આકાર જોઈએ છીએ ત્યારે આપણે થોડોક આઈડિયા આવી જાય છે કે આ ધાતુ છે. જેમ કે ધાતુની આપણે વસ્તુ પહેરીએ છીએ. હવે ખાલી આપણે ધાતુ એમાં અસલી અને નકલી એવું આપણે ડિસાઇડ કરવાનું નથી. સોનું, ચાંદી, જસત, એલ્યુમિનિયમ, લોખંડ આ બધી એક પ્રકારની ધાતુ જ કહેવાય. તો આ બધી ધાતુ છે એક પ્રકારની. એના એ અમુક ગુણધર્મોને આધારે એને ધાતુનું સ્વરૂપ મળેલું છે. એક તો પેલું જે છે એ ધાતુઓ જે છે એ કઠોર હોય, કઠોર પદાર્થ જે છે, ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય કે જેમાંથી વિદ્યુત પસાર કરી શકાય છે, એમાંથી વિદ્યુતનું વહન કરી શકાય છે. આથી એને ઉષ્માના અને વિદ્યુતના વાહક કહેવામાં આવે છે. જેમ કે લોખંડ જે છે, લોખંડ જે છે એમાંથી વિદ્યુત પસાર થાય. સોનું, ચાંદી, તાંબુ જે છે અમુક એવી જે ખનિજો જે છે ધાતુમય ખનિજો જે ઉષ્માના વાહક હોય છે, જેમાં ચમક પણ હોય છે, તેજ જે છે આ બધી એની વિશેષતાઓ છે. ધાતુમય ખનિજો જે છે ખાસ તો આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. એથી પ્રશ્ન પૂછાય કે ધાતુમય ખનિજો કઈ જગ્યાએથી મળે છે અથવા કેવા ખડકોમાંથી મળે છે? તો ધાતુમય જે ખનિજો જે ધાતુમય ખનિજો આગ્નેય જે છે અને રૂપાંતરિત જે ખડક સમૂહ જે છે એમાંથી વિશાળ માત્રામાં જે છે વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. ખનિજો જે છે વિદ્યાર્થી મિત્રો એને ટીપી શકાય અને ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય. અહીંયા ખાસ યાદ રાખજો કે ધાતુ જે છે એને ટીપી શકાય છે અને એને વિવિધ આકાર પણ આપી શકાય. જેમ કે લોખંડ જે છે આપણે લોખંડના ઘણીવાર બારી બારણા જોઈએ છીએ,
લોખંડના ટેબલ ખુરશી પણ જોઈએ છે, ઘણી બધી લોખંડની વસ્તુ જોઈએ છે. તો એને જે આકાર આપવા માટે સૌથી પહેલાં એને પ્રવાહી સ્વરૂપ બનાવવું પડે, એટલે કે એને ઉષ્ણતામાનના આધારે, અમુક જે તાપમાનના આધારે એને ગરમ કરવામાં આવે, પછી જે છે એને વિવિધ આકાર આપવામાં આવે. એટલે મીન્સ કે અહીંયા ધાતુ જે છે એને આપણે આકાર આપી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એને ટીપી પણ શકીએ છીએ અને વિવિધ આકાર આપી શકીએ. જેમ કે તાંબુ છે, તાંબાના આપણે ઘણીવાર જે છે એ પહેલાં જે રાજા મહારાજાના સમયમાં તાંબાના પતરા બનાવવામાં આવે ને એમાં જે અમુક લખાણકામ કરવામાં આવે કે આના દ્વારા જે છે એ અમુક ભેટ મળેલી છે એવું કોતરાવવામાં આવે. તો તાંબાના પતરા છે, સોનું જસત જે છે એને આકાર આપી શકાય છે, ઘરેણાને આકાર આપી શકાય છે, સોના ચાંદીના. લોખંડને પણ વિવિધ આકાર આપી શકાય. એલ્યુમિનિયમમાં આપણે વાસણો પણ બનાવી શકીએ. આ ઉપરાંત ઘણી બધી બીજી જગ્યાએ પણ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. એટલે કે આ બધા એના ગુણો છે કે એને ટીપી શકાય, ગાળી પણ શકાય છે. અને પ્રહાર કરવાથી તે સામાન્ય રીતે તૂટી નથી જતા. હવે ધારો કે આપણે કોઈ લોખંડ ઉપર એક પ્રહાર કરીએ તો લોખંડની બારી તૂટી ન જાય. એવી રીતે જે છે એ એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમની કોઈ વસ્તુ જે છે એ પછડાય છે તો ડાયરેક્ટલી તૂટશે નહીં, એમાં અમુક સ્ક્રેચ પડી જશે, પણ એ ડાયરેક્ટલી તૂટશે નહીં. એના માટે ઘણી બધી એને મહેનત કરવી પડી શકે છે, અમુક બળ લગાવવું પડે, અથવા તો એને ઉષ્ણતામાને ગરમ કરીએ છીએ ત્યારે એ પ્રવાહી સ્વરૂપ બને. તો ધાતુ જે છે એને તાત્કાલિક આપણે એકાદ બે પ્રહારમાં તોડી શકતા નથી, એ પણ એની વિશેષતા છે. ધાતુમય ખનિજો જે છે એને ઓગાળવાથી એ ધાતુઓ પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે અહીંયા જોઈએ છીએ સોનું, ચાંદી, જસત છે, એલ્યુમિનિયમ, લોખંડ, આ બધી જે ધાતુમય ખનિજોના ઉદાહરણ છે. નેક્સ્ટ જે છે અધાતુમય ખનિજો, ખાસ તો જેને ટીપી ન શકાય, આકાર ન આપી શકાય, તાર ન બનાવી શકાય એ બધી ખનિજો કે જેને આકાર નથી આપી શકાતા, જેને ટીપી નથી શકાતા, જે વિદ્યુતના સુવાહક નથી હોતા, મોસ્ટલી આવું બધું જેને કહી શકીએ એ અધાતુમય ખનિજમાં આવે છે. પણ અહીંયા એક બાબત એ પણ યાદ રાખવાની કે ધાતુમય જે છે ખનિજોમાં બધા જે છે ધાતુ જે છે એ ઉષ્માના જે છે એ અહીંયા આપણે એવું કીધું છે કે સુવાહક છે એટલે ઉષ્માનું વહન કરે છે. પણ અધાતુમય ખનિજોમાં આપણે એવું યાદ રાખીશું કે ઉષ્માના અવાહક હોય. પણ અમુક એવા કેસ જે છે એટલે કે અમુક જે છે એ અપવાદ જે છે જેમાંથી અમુક અધાતુ પણ ઉષ્માનું વહન કરે છે. આ ખનિજોમાં જે છે એ ધાતુઓ નથી હોતી. કેટલાક જે અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. ચૂનાનો પથ્થર છે, અબરખ છે, જીપ્સમ છે, આ ખનિજોનું ઉદાહરણ છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસો, પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાપના એટલે કે નિક્ષેપકૃત જે છે ખડક સમૂહમાં જે છે એ ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજ મળી આવે છે. ખનિજ બળતણ જે છે જેમ કે કોલસો, પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી મળી આવે છે. હવે અહીંયા જે છે અધાતુમય ખનિજ, તો સૌથી જે છે એનો અગત્યનો ગુણ કે એ વિદ્યુતના અવાહક હોય છે. સિવાય કે ગ્રેફાઇટ મીન્સ કે આપણે જે પેન્સિલ વાપરીએ છીએ એમાં જે બ્લેક કલરનો પદાર્થ જોઈએ છીએ કોલસાનો. અહીંયા જે આપણે વાત કરીએ તો કોલસો જે છે કોલસાનું એક સ્વરૂપ કે જેને આપણે ગ્રેફાઇટ કહીએ છીએ. એ ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનું વાહક છે. તો એ અધાતુમાં આવે છે, પણ અમુક એવા આપણે અપવાદ લઈએ કે જે અધાતુ હોવા છતાં પણ વિદ્યુતનું વહન કરે છે. હવે અહીંયા આના ગુણો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખનિજોને કાપીને કે ઉખાડીને કે તોડીને જે છે વિભિન્ન જે છે આકારોમાં ઢાળી શકાય છે. એટલે કાં ખનિજોને આપણે કાપી શકીએ છીએ, એને ઉખાડીને તોડીને એને આકાર આપી શકાય, ઢાળી શકાય. પણ એક વાત એ છે કે જે ધાતુ જે છે એને આપણે એકવાર જે છે પ્રહાર કરવાથી જે છે એ તૂટતા નથી. જ્યારે અહીંયા શું થશે કે એકવાર આપણે પ્રહાર કરશું તો એ તૂટી જાય છે. એટલે એને બહુ સાચવીને રાખવી પડે એવી વસ્તુ હોય. જેમ કે ચૂનાનો પથ્થર છે, અબરખ છે, જીપ્સમ, આ બધા ખનિજોના ઉદાહરણ છે કે જે અધાતુમય ખનિજો છે. એને આકાર જે છે એ અમુક આકારમાં ઢાળી શકાય, પણ એને ઘરેણા નથી બની શકાતા, કારણ કે ધાતુ નથી. ધાતુ હોય તો એના ઘરેણા આપણે બનાવી શકીએ છીએ.
એમાંથી વાસણો બનાવી શકીએ છીએ, એમાંથી બારી બારણા અને આવી બધી વિવિધ વસ્તુઓ બનાવી શકીએ છીએ. જ્યારે આ જે છે એ અધાતુમય ખનિજો છે, એટલે આવું કંઈ બનાવી શકાય નહીં. હવે ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ આ મુખ્ય અધાતુમય ખનિજો છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસો, પેટ્રોલિયમ જે છે એ પણ અધાતુમય ખનિજ જ છે. હવે કોલસો અને પેટ્રોલિયમ જે છે એ ખનિજો છે, પણ એ કેવી ખનિજો છે? તો કે અધાતુમય ખનિજો. અધાતુમય ખનિજો એટલે કે એને આપણે ટીપી શકી એવું ટીપી ન શકાય, મીન્સ કે એને તાર ન બનાવી શકાય, એની ઘરેણાં ન બનાવી શકાય, બીજી વિવિધ વસ્તુઓ બનાવી શકાતી નથી. પણ આ એવી ખનિજ છે કે જેને આપણે જે છે એ ખનિજ ક્ષેત્રે એટલે કે પરિવહન ક્ષેત્રે વિવિધ જે યંત્રો ચલાવવા માટેનો ઉપયોગ કરી શકીએ. હવે મેદાનો, ગેડ પર્વતો જે છે એના કાપના જે છે એ ખડક સમૂહમાં જે છે એ ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. અને ખનિજ જે છે મોટે ભાગે બળતણ તરીકે, જેમ કે કોલસો અને પેટ્રોલિયમ જે છે એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ જે પ્રકાર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ ધાતુમય ખનિજોમાં અને અધાતુમય ખનિજ વિશે વાત કરી. હવે જે છે એ આપણે કઈ જગ્યાએથી આ મળી આવે છે એની વાત કરીએ તો ભારતમાં જે છે એ ખનિજોના પ્રાપ્તિ સ્થાનો એટલે કે વિવિધ જગ્યાએથી આપણે અલગ અલગ ખનિજો પ્રાપ્ત થાય છે. અલગ અલગ રાજ્યોમાં પ્રાપ્ત થાય છે. જેમ કે અહીંયા આપણે કોલસાનું કીધું છે કે કોલસો જે છે ઓડિશા છે, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, ત્યાર પછી પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર. અહીંયાથી જે છે એ કોલસો આપને વિવિધ જે માત્રામાં અને વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એવી રીતે જે છે લોખંડની વાત કરીએ તો લોખંડ આપણે ઓડિશામાંથી, છત્તીસગઢ, ત્યારબાદ કર્ણાટક છે, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી મળે છે. અહીંથી જે છે બીજી વાત કરીએ તો મેંગેનીઝની છે કે જે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગોવા, રાજસ્થાન, ઝારખંડ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ. આ જે છે વિદ્યાર્થી મિત્રો વિવિધ ખનિજો આપને વિવિધ જગ્યાએથી મળે છે. અહીંથી ઇમ્પોર્ટન્ટ બાબત જે છે આપણે અબરખ લઈએ. આ જે છે આપણા માટે કંઈ એવા પ્રશ્ન પૂછાય એવા નથી. અબરખ જે છે એનું વિશે પૂછાઈ શકે કે આંધ્રપ્રદેશ છે, રાજસ્થાન જે છે, ઝારખંડ છે, બિહાર અને તેલંગાણા આ 5 રાજ્યોમાંથી અબરખ જે છે મળી આવે છે. શિશુ જે છે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા. ત્યારબાદ સોનું ક્યાંથી મળી આવે છે તો કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ. આ પ્રશ્ન પૂછાય કે થોરિયમ અને યુરેનિયમ ક્યાંથી વિપુલ માત્રામાં મળે છે? તો આ થોરિયમ અને યુરેનિયમ 3 રાજ્યોમાંથી મળી શકે. એટલે આવો પ્રશ્ન પૂછાય. જાજા રાજ્યો જે છે એ યાદ રાખવામાં થોડીક તકલીફ પડી શકે, એટલે એવા પ્રશ્નો આપણે એક્ઝામમાં ન પૂછાય. થોરિયમ અને યુરેનિયમ જે છે એ રાજસ્થાન, ઝારખંડ, કેરળ આમાં આ 3 રાજ્યોમાંથી વિપુલ માત્રામાં થોરિયમ મળી આવે છે. થોરિયમ અને યુરેનિયમ ખાસ આપણે યાદ રાખીશું કે આ જે છે પરમાણુ બોમ્બ બનાવવા માટે ઉપયોગી બને છે. આ ઉપરાંત વિપુલ માત્રામાં જ્યારે આપણે વીજળી ઉત્પન્ન કરવી હોય ત્યારે પણ થોરિયમ અને યુરેનિયમનો ઉપયોગ થાય. નેક્સ્ટ જે છે ફ્લોરસ્પાર. આ પણ પ્રશ્ન પૂછાય કે ફ્લોરસ્પાર કયા રાજ્યોમાંથી વધારે માત્રામાં મળે છે? તો રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ સ્થળોએથી આપણે વિપુલ માત્રામાં ફ્લોરસ્પાર મળી આવે છે. ત્યારબાદ જે છે આપણા પાઠમાં જે છે 2 ટોપિક ભણવાના હતા, એક ખનિજો અને એક ઉર્જા સંસાધન. પહેલી વાત આપણે કરેલી એ ખનિજો વિશે જોઈ કે ખનિજોના 2 પ્રકાર, એક તો ધાતુમય ખનિજ અને બીજું જે છે અધાતુમય ખનિજ. અને આપણે ખનિજની વ્યાખ્યા પણ જોઈ ગયા કે પૃથ્વીના જે પેટાળમાં જે છે એ વિવિધ સ્વરૂપે રહેલા તત્વો આપણે રાસાયણિક પ્રક્રિયાના આધારે જે પૃથ્વીની બહાર ખોદકામ દ્વારા મળે છે, જે વિવિધ સ્વરૂપે મળે છે, જેને આપણે ખનિજો કહીએ છીએ. અહીંયા બીજો ટોપિક જે છે ઉર્જા સંસાધન. ઉર્જા જે છે એ આપણા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા જે છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણને ઉદ્યોગ, ખેતી, પરિવહન, સંદેશાવ્યવહાર અને સંરક્ષણ માટે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે.
જે સાધનો થકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓને જે છે ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો એક્ઝામ માટે કે ઉર્જા સંસાધન એટલે શું? તો કે જે સાધનો થકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓનું ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે. ઉર્જા આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણને ઉદ્યોગ, ખેતી, પરિવહન, સંદેશાવ્યવહાર, સંરક્ષણ આ બધા માટે આપણે ઉર્જાની જરૂરિયાત હોય છે. જે સંસાધનો થકી અથવા જે સાધનો થકી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓનું ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે એને ઉર્જા સંસાધન કહે છે. ધારો કે આપણે કોઈ યંત્રો ચલાવવા છે અથવા કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના માટે આપણે ઉર્જા પ્રાપ્ત થાય છે, એના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે એને ઉર્જા સંસાધન કહે છે. ઉર્જા સંસાધનોને વર્ગીકૃત જે છે વિસ્તૃત સ્વરૂપે પરંપરાગત અને બિનપરંપરાગત એ સંસાધનોમાં વર્ગીકૃત કરી શકાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ વસ્તુનું જો ઉત્પાદન કરવું હોય, હવે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે જે છે અમુક ઉર્જાની જરૂર પડે, અમુક એનર્જીની જરૂર પડે. જેમ કે આપણે કંઈ કામ કરવું છે તો કામ કરવા માટે આપણી અંદર શક્તિ જોઈએ, એને આપણે ઉર્જા કહીએ, તો આપણે એ કામ કરી શકીએ. જો આપણામાં શક્તિ ન હોય તો આપણે એ કામ ન કરી શકીએ, થાકી જઈએ. એવી રીતે આપણે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના માટે ઉર્જા જોઈએ, ઉર્જા વગર શક્ય નથી. તો ઉર્જાના આધારે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ, કોઈ યંત્રો ચલાવી શકીએ છીએ. આ બધું જે છે ઉર્જાના આધારે શક્ય છે. તો પાછી અહીંયા આપણે ઉર્જાને બે પ્રકારમાં વહેંચીએ છીએ, પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અને બિનપરંપરાગત ઉર્જાના સંસાધન. તો પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે શું? તો જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના જે છે પરંપરાગત સ્ત્રોતો કહેવાય છે. જેમ કે લાકડું છે, અશ્મિભૂત ઈંધણ છે એ પરંપરાગત ઉર્જાના બે મુખ્ય સ્ત્રોત છે. લાંબા સમયથી જે છે સામાન્ય ઉપયોગમાં લેવાય, વર્ષોથી આપણે જેનો ઉપયોગ ઉર્જા તરીકે, ઉર્જાના સાધન તરીકે અથવા ઉર્જાના પરંપરાગત સ્ત્રોત તરીકે કરીએ છીએ તો એને આપણે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો કહીએ. જેમ કે લાકડું જે છે, અશ્મિભૂત ઈંધણ એટલે કે બળતણ છે, એ ઉર્જાના બે મુખ્ય પરંપરાગત સ્ત્રોત છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે ઉર્જાના બે મુખ્ય પરંપરાગત સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો ઉર્જાના બે મુખ્ય પરંપરાગત સ્ત્રોતો છે લાકડું અને અશ્મિભૂત બળતણ. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે લાકડું જ્યારે સળગાવીએ છીએ અથવા તો અશ્મિભૂત ઈંધણ અથવા બળતણને સળગાવીએ છીએ તો એમાંથી જે છે એ ઉર્જા મુક્ત થાય છે. એના કારણે આપણે રસોઈ બનાવી શકીએ છીએ. ઉર્જા મીન્સ કે જે આગ ઉત્પન્ન થાય એમાં એક પ્રકારની ઉર્જા હોય, એ ઉર્જા ઉત્પન્ન થાય છે, એ આગ આપણે સળગાવી છે તો એમાંથી ઉર્જા મુક્ત થાય છે, એનર્જી મુક્ત થાય છે. એના કારણે આપણે રસોઈ બનાવી શકીએ છીએ. તો આ જનરલી જે છે આ બે સ્ત્રોતોનો આપણે મોટા પાયે ઉપયોગ કરીએ છીએ, એટલે એને પરંપરાગત જે છે ઉર્જાના બે મુખ્ય સ્ત્રોતો કહે છે. ખાસ યાદ રાખો કે જનરલી આપણે રોજિંદા જીવનમાં જેની વધારે ઉપયોગ કરીએ છીએ એવા સ્ત્રોતોને પરંપરાગત સ્ત્રોતો કહીએ. લાકડું અને અશ્મિભૂત બળતણ અથવા તો સળગી શકે એવું બળતણ એમ પણ કહી શકીએ. તો એ જે લાકડું અને આ બળતણ જે છે એ વધારે માત્રામાં ઉપયોગ થાય છે એટલે એને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે. પરંપરાથી જ આપણે આનો ઉપયોગ કરતા આવ્યા છીએ એક ઉર્જા મેળવવા માટે, અગ્નિ પેટાવવા માટે, અને એના આધારે આપણે બીજી વસ્તુ તૈયાર કરી શકીએ. અહીંયા આપણે વ્યાખ્યામાં શું જોઈ ગયા કે જે સાધનો થકી જે છે આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓનું ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે એને ઉર્જા સંસાધન કહેવાય. તો અહીંયા જે છે ધારો કે આપણે રસોઈ બનાવી છે તો રસોઈ બનાવી છે એના માટે સૌથી પહેલાં તો આપણે ઉર્જા જોઈએ, મીન્સ કે એનર્જી જોઈએ. એનર્જી વગર રસોઈ બને નહીં, એટલે કે સૌથી પહેલાં અગ્નિ જોઈએ. અગ્નિમાં શક્તિ, એનર્જી હોય છે. તો ધારો કે લાકડું અને આપણે બળતણ સળગાવીએ છીએ ત્યારે ઉર્જા મુક્ત થાય છે, શક્તિ મુક્ત થાય છે, એના કારણે રસોઈ બને છે. તો અહીંયા જે છે એ આ લાકડું અને એ બળતણ જે છે એ ઉર્જાની ભૂમિકા ભજવેલી છે. એવી રીતે ધારો કે આપણે યંત્રો ચલાવવા છે તો એના માટે પેટ્રોલ જોઈએ.
એવી રીતે જે છે આપણે બીજું કંઈ પણ સાધનો ચલાવે છે એના માટે અમુક ખનિજો જોઈએ છે. એના આધારે જે છે એ ખનિજોનું જે છે એ પછી વિવિધ રૂપમાં રૂપાંતર થાય અને એનર્જી ઉર્જા મુક્ત થાય છે. એના આધારે યંત્રો ચલાવી શકીએ છીએ, વાહનો ચલાવી શકીએ છીએ, વિવિધ કારખાનાઓના મશીનો ચલાવી શકીએ છીએ. જાણવું ગમશે એમાં થોડુંક આપણે આપેલું છે કે લાખો વર્ષો જે છે પૂર્વે વનસ્પતિ દટાવાથી ખનિજ કોલસો અને વિવિધ પ્રાણીઓના જમીનમાં જે છે એ દટાવાઈ જવાથી ખનિજ તેલ ખૂબ લાંબી પ્રક્રિયાના અંતે બનેલા આ ઉર્જા સ્ત્રોતો અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા આપણે અશ્મિભૂત બળતણ એટલે કોને કહે છે એને થોડીક માહિતી આપેલી છે. ટૂંકમાં આપણે એને ખનિજ પણ કહી શકીએ કે ખનિજ કેવી રીતે બન્યા. તો આપણે પહેલાં જ આના વિશે થોડુંક જોઈ ગયા છે કે લાખો વર્ષો પહેલાં જે કુદરતી આપતી જેવી કે પૂર છે, સુનામી છે અથવા તો ભૂકંપ છે એના કારણે પૃથ્વી ઉપર રહેલી જે વનસ્પતિ છે, જીવસૃષ્ટિ છે એ જમીનમાં દટાય છે. પછી લાખો વર્ષો દરમિયાન પૃથ્વીની આંતરિક ગરમીના કારણે અને પૃથ્વીના ઉપરના દબાણના કારણે જે વૃક્ષો જમીનમાં દટાયા હોય છે તો એ જે છે એ અંદરની ગરમી અને ઉપરના પૃથ્વીના પેટાળના દબાણના કારણે કોલસો બને છે. એવી રીતે દરિયાઈ જીવસૃષ્ટિ બીજા પ્રાણીઓ જમીનમાં દટાય અને પછી ઘણી બધા વર્ષોની લાખો વર્ષોની પ્રક્રિયા બાદ પૃથ્વીની ગરમીના કારણે એનું પ્રવાહી સ્વરૂપમાં વિલીનીકરણ થાય. એને પછી આપણે એ પ્રવાહીને બહાર કાઢી અને શુદ્ધ કરીએ છીએ. અલગ અલગ પ્રકારમાં એને વહેંચવામાં આવે છે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, આવું બધું. અને લાસ્ટમાં જેને આપણે ડામર કહીએ છીએ. આવી રીતે જે છે એને વિભાજન કરવામાં આવે તો આને આપણે ખનિજ કહીએ અથવા એને અશ્મિભૂત બળતણ. અશ્મિભૂત એટલે સળગી શકે, ઉર્જા મુક્ત કરી શકે એવા બળતણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.